આ વખતે સંસદના શિયાળુ સત્ર દરમિયાન બેગ પોલિટિક્સ પર પણ વ્યાપક ચર્ચા થઈ હતી. એક તરફ સત્તાધારી પક્ષ બંધારણ અને ઇમરજન્સી પર ચર્ચામાં વ્યસ્ત હતો, તો બીજી તરફ પહેલીવાર લોકસભામાં પહોંચેલી પ્રિયંકા ગાંધી પોતાની અલગ અંદાજથી ચોંકાવનારી હતી. એક દિવસ તે પેલેસ્ટાઇન લખેલી બેગ લઈને સંસદ પહોંચી અને બીજા દિવસે બાંગ્લાદેશ લખેલી બેગ લઈને સંસદ પહોંચી. નિષ્ણાંતોએ કહ્યું કે હિન્દુ અને મુસ્લિમ બંનેને આકર્ષવા માટે પ્રિયંકા ગાંધી પોતાની બેગમાંથી મોટો સંદેશ આપ્યો. આ સંબંધમાં ભાજપના સાંસદ અપરાજિતા સારંગીએ પ્રિયંકા ગાંધીને 1984 લખેલી બેગ આપી હતી. બેગમાં વર્ષ 1984 લોહીથી રંગાયેલું છે. બીજેપી સાંસદે બેગ આપીને શીખ વિરોધી રમખાણોની યાદ અપાવવાનો પ્રયાસ કર્યો છે. નોંધ્ય છે કે 10 ડિસેમ્બરે પણ પ્રિયંકા ગાંધી એક બેગ લઈને પહોંચ્યા હતા, જેના પર મોદી અદાણી ભાઈ ભાઈ લખ્યું હતું. એક તરફ પીએમ મોદીની તસવીર છપાઈ હતી અને બીજી બાજુ ગૌતમ અદાણીની તસવીર છપાઈ હતી. તે સમયે જયંત ચૌધરીએ મજાક ઉડાવતા પ્રિયંકા ગાંધીની બેગ પર એક કવિતા પણ સંભળાવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.